ખેડૂતોની માંગને ધારાસભ્યનું સમર્થન. મોરબીના જેતપુરમાં 15 દિવસથી જે ખેડૂતો જેઓ ઉપવાસ આંદોલન પર અથવા તો આંદોલન પર છે, ગામડાઓમાંથી ખેડૂતોને ખૂબ સમર્થન મળી રહ્યું છે. ખેડૂતો પોતાની વાત પર અડગ છે કે યોગ્ય ન્યાય આપવામાં આવે. અને હવે આ મુદ્દે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા ખુદ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ આ પ્રશ્નની ગંભીરતા સમજાવતા કહ્યું, એમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે ખેડૂતોની આ માંગ છે એમાં કરવામાં આવે. મોરબી એક સમૃદ્ધ જિલ્લો છે. અહીં ખેતીની જમીનની કિંમતો અન્ય જિલ્લા કરતા વધારે છે. હાલમાં જે વળતર મળી રહ્યું છે જમીનની વાસ્તવિક કિંમતની સરખામણીએ ખૂબ ઓછું છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે અહીંયા વળતર આપવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને ન્યાય મળશે. આવો પત્ર તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની માંગણીનો સ્વીકાર કરવામાં માટે એક મજબૂત ભલામણ કરવામાં આવી છે. સાથે દાવો પણ કર્યો છે કે આ મુદ્દો કેબિનેટ સુધી પહોંચી ગયો છે અને સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકે. પરંતુ સવાલ અનેક છે. શું ધારાસભ્યના સમર્થન બાદ સરકાર ખેડૂતોની વાત સાંભળશે? 2025ની નવી વળતર ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં લાગુ થશે કે કેમ? આ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. મહામંથનમાં આપણી સાથે ધારાસભ્ય ટંકારાના દુર્લભજી દેથરિયા જોડાયા છે. દુર્લભજી, આપનું ખૂબ સ્વાગત છે. સાહેબ, પહેલો સવાલ મારે આપને એ પૂછ્યો છે કે તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, તો આ બાબતે સરકાર તરફથી કોઈ હકારાત્મક આશ્વાસન કે પ્રતિભાવ મળ્યો છે ખરા? કોઈ વાતચીત થઈ આપની કે ખેડૂતોના મુદ્દે આપે જે રજૂઆત કરી છે વિચારવામાં આવશે? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? કોઈ હકારાત્મક પ્રતિભાવ સરકાર તરફથી મળ્યો છે કે આ મુદ્દે પગલાં લેવામાં આવશે? અત્યારે મોરબી જિલ્લાની અંદર જેતપુર ખાતે ખેડૂત આંદોલન ચાલે છે. આ આંદોલનની જે માંગ છે વળતર વાળી વિષય છે અને એડવાન્સ પેમેન્ટ વાળી વિષય છે. આની અંદર વાસ્તવિક વાત છે કે મોરબી જિલ્લો એક પ્રગતિશીલ જિલ્લો છે. જમીનોની કિંમત પુષ્કળ છે. આપણે કમ્પેરેજ કરીએ કચ્છ હોય કે સુરેન્દ્રનગર બીજા જિલ્લા સાથે કમ્પેરેજ કરીએ તો બીજા જિલ્લાના ભાવ જમીનના નીચા હોય છે ખેતીની જમીનના. ત્યારે અમારા મોરબી જિલ્લાના ખેતીની જમીનનો ભાવ ઊંચા હોય છે. સ્વાભાવિક છે ત્યારે જે વીજ લાઈન વગરના જે ખેતરના ભાવ છે ઊંચા હોય, વીજ લાઈન આવે એટલે ભાવ ઘટે. કારણ કે અમારે બિનખેતીનો વધારે બિનખેતી થતી હોય છે. ઉદ્યોગો એટલા બધા વધારે આવે છે. ઉદ્યોગોની અંદર જમીન પુષ્કળ જરૂરિયાત હોય છે. એના હિસાબે બિનખેતીના ભાવ હોય છે. તો ખેડૂતોને આમાં અન્યાય જ ગણાય. અને આના ભાગરૂપે અમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગૃહમંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને રજૂઆત કરી કે ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એ જે ભાવ વળતર બાબતનું છે તો એ વળતર આપણી સરકારમાંથી સારી રીતે આપવું જોઈએ, કંપની અપાવવું જોઈએ. તો સરકારે પણ આ બાબતમાં ગંભીરતા લીધી અને ખૂબ જ છેલ્લા અઠવાડિયાથી સરકાર આમાં ખૂબ ચિંતા કરે છે. નવી પોલિસી લાવી અને સરકારને આપણે ધ્યાને મૂક્યું 1-3-2025 કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. આની જો અમલવારી થાય તો ખેડૂતોને વળતર વધારે મળે. તો પણ સરકારે એ બાબતમાં ખૂબ જ ચિંતા કરી અને ખૂબ જ એને સર્વે કરી અને આગળ વધ્યા છે. અને ગઈકાલે પણ આપણા કેબિનેટની અંદર ખૂબ ચર્ચા થઈ છે અને ટૂંક સમયની અંદર નવી પોલિસી આવશે. એમાં ખેડૂતોને ખૂબ જ સારો લાભ મળવાનો. ઓકે દુર્લભજીભાઈ, સવાલ એ પણ કે તમે 2025ની ગાઈડલાઈનનો અમલ કરવાની માંગ કરી છે, તો ગુજરાત સરકાર ગાઈડલાઈનનો અમલ કેમ નથી કરી રહી? ક્યાં મુશ્કેલી પડી રહી છે? કઈ મુશ્કેલી એ નડી રહી છે? કોઈ મુસીબત નડતી નથી. સરકારના ધ્યાને આંદોલન પછી અને અમારી બધાની માંગ કરી કે ભાઈ ખેડૂતોની જે આંદોલન છે, ખેડૂતોની માંગ છે, વ્યાજની માંગ છે. કારણ કે જમીનોની કિંમત ઘટતી હોય, એના ખેતરની અંદર ટાવર આવે, પછી કોરિડોર આવે, એને ખેડૂતોને જે પાકને નુકસાન થાય આ વળતર ખેડૂતોને મળવું જોઈએ. સરકારને અમે રજૂઆત કરી છે. સરકાર ત્યારથી ચિંતિત છે. જરૂર સરકાર સારામાં સારું વળતર મળે એવી પોલિસી બની રહી છે.
ઓકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, તમે સત્તાધારી પક્ષના ધારાસભ્ય છો, ખેડૂતોના આંદોલનને લઈને તમે રજૂઆત કરી છે. જો સરકાર આ માંગણીઓને ઝડપથી નહીં સ્વીકારે તો ધારાસભ્ય તરીકે ખેડૂતોના હિત માટે તમારું આગામી પગલું શું રહેશે? ખેડૂતોના હિત માટે તમે શું કરશો એક ધારાસભ્ય તરીકે? હવે પછી જે લાઈનો નીકળે છે, સરકારને ધ્યાને મૂકી છે કે જે પાણી કચ્છમાંથી લાઈન નીકળતી હોય દરિયા પટ્ટી પર ચલાવો, અને ક્યાંય ને ક્યાંય જંગલ વિભાગ હોય કે આપણો ઘોડખર વિભાગ હોય, આમાંથી કેન્દ્ર સરકારની પરમિશન લે અને આપણે લાઈન કાઢીએ તો જયારે આ ફળદ્રુપ જમીનો હોય, ખેડૂતોની જમીન બગડે નહીં અને આ વિવાદ થાય નહીં. હવે પણ સરકારમાં રજૂઆત કરી, ખૂબ એને સરકારે આ બાબતમાં ચિંતા કરે છે અને સર્વે કરી સરકાર પણ આગળ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, ચોમાસાની સિઝન અને ખેતીના કામો ચાલુ છે સાહેબ, ત્યારે આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય એ જરૂરી છે. તમારા મતે ખેડૂતોના હિતમાં નિર્ણય ક્યારે લેવાઈ શકે? ટૂંક સમયમાં જ લેશે. કોઈ મારા કાલે આખો જે કેબિનેટમાં ચર્ચાઓ થઈ ગઈ છે અને કમ્પ્લીટ કઈ રીતે વળતર આપવું છે આ બધી તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયની અંદર આ પોલિસી બહાર પડશે. ઓકે, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો 15 દિવસથી જગતનો તાત પોતાના હિત, પોતાના હકને લઈને ધરણા પર, ઉપવાસ પર બેઠા છે. એમની વાત, એમની માંગને લઈને સુખદ સમાધાન આવે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.